શું ભારત અને શ્રીલંકા વચ્ચે થવાની છે WTC ની ફાઇનલ? વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની રેસ જોરદાર જામી છે. ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન જેવી ટીમો તો ઓલરેડી બહાર ફેંકાઈ ગઈ છે. બોર્ડર ગવાસ્કર ટ્રોફીમાં જો ભારતની ટીમ હારી જશે તો શું પછી ફાઇનલમાં પહોંચી શકશે? ન્યુઝીલેન્ડનો 2-0 થી વ્હાઇટ વોશ કરીને શ્રીલંકાની ટીમે પણ આ વખતે WTC ફાઇનલમાં પહોંચવાની દાવેદારી નોંધાવી દીધી છે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના શું હાલ છે? ચાલો જાણીએ WTC વિશે બધું જ આ વિડીયો. પણ જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતી ભાષામાં રેગ્યુલરલી બનાવું છું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 થી 2025 ની સાયકલ હવે લગભગ અંતિમ તબક્કામાં આવી ગઈ છે અને દરેક ટીમોને હવે બસ એક કે બે સિરીઝો રમવાની બાકી છે. તારીખ અને જગ્યાની વાત કરીએ તો 11 થી 15 જૂન ઇંગ્લેન્ડના આઇકોનિક લોર્ડ્સ ગ્રાઉન્ડ ખાતે WTC ની ફાઇનલ રમાવાની છે. આની પહેલા રમાયેલી બંને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની વાત કરીએ તો 2021 માં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે ટક્કર જોવા મળી હતી કે જેમાં ભારતની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો અને ન્યુઝીલેન્ડની ટીમ WTC ની ચેમ્પિયન બની ગઈ હતી. સેમ વે WTC 2023 ની ફાઇનલમાં પણ ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. એટલે ભારતની ટીમ બંને વખત ફાઇનલ સુધી તો પહોંચી ગઈ હતી, પરંતુ ટાઇટલ જીતવાથી બસ એક જ ડગલું દૂર રહી ગઈ હતી. હવે જો આ વખતની WTC ફાઇનલની વાત કરીએ તો અત્યારે તો પોઈન્ટ્સ ટેબલમાં ભારતની ટીમ જ ટોપ ઉપર છે. બાંગ્લાદેશને 2-0 થી હરાવ્યા બાદ ભારતની ટીમ ટોટલ 11 માંથી 8 મેચો જીતીને 74% સાથે WTC પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબર ઉપર છે. એટલે ફાઇનલમાં પહોંચવાના ભારતીય ટીમના ચાન્સીસ તો ઓલમોસ્ટ કન્ફર્મ જ છે. ભારતીય ટીમને હજુ 3 ટેસ્ટ મેચ ન્યુઝીલેન્ડ સામે અને 5 ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે એમ ટોટલ 8 ટેસ્ટ મેચો રમવાની છે. હવે આ 8 માંથી ઓસ્ટ્રેલિયા સામેની 5 ટેસ્ટ મેચો તો ઓસ્ટ્રેલિયામાં જઈને રમવાની છે. પણ જો ભારતની ટીમ ટોટલ 8 માંથી 3 ટેસ્ટ મેચ પણ જીતી જશે તો ભારતીય ટીમ WTC ફાઇનલ માટે ક્વોલિફાય થઈ જશે. હવે ન્યુઝીલેન્ડની મેચો તો આપણા ઘર આંગણે રમવાની છે, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયામાં જઈને રમવાનું છે. સો ધેટ ઇઝ બિટ ડિફિકલ્ટ. એટલે જો ભારતની ટીમ ન્યુઝીલેન્ડને 3-0 થી હરાવી દે અને ઓસ્ટ્રેલિયામાં જઈને સિરીઝ ડ્રો થઈ જાય તો પણ ભારતની ટીમ WTC ફાઇનલમાં પહોંચી જશે. ભલે ઓસ્ટ્રેલિયાની ટીમ આપણને 3-2 થી કેમ સિરીઝ હરાવી દે તો પણ ભારતીય ટીમના પર્સન્ટેજ 60% થી તો ઉપર જ રહેવાના છે. એટલે ફાઇનલમાં તો પણ આપણે પહોંચી જ શકવાના છીએ. પણ જો આપણે ન્યુઝીલેન્ડ સામે એકાદ મેચ હારી જઈએ અને ઓસ્ટ્રેલિયા આપણને 5-0 થી ક્લીન સ્વીપ કરી દે તો એવા કેસમાં આપણે WTC ફાઇનલમાં પહોંચવાની રેસમાંથી બહાર ફેંકાઈ જઈ શકીએ છીએ. જો કે એના ચાન્સીસ તો પર્સનલી મને બહુ જ ઓછા લાગે છે. તમને શું લાગે છે? શું ભારતની ટીમ WTC ફાઇનલમાં પહોંચી જશે? મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. ઇન્ડિયા પછી અત્યારે WTC પોઈન્ટ્સ ટેબલમાં 62% સાથે બીજા નંબરે ઓસ્ટ્રેલિયાની ટીમ છે. ઓસ્ટ્રેલિયાની જો બાકી રહેલી મેચોની વાત કરીએ તો 5 ટેસ્ટ મેચ ઇન્ડિયા સામે ઘર આંગણે અને 2 મેચો શ્રીલંકામાં જઈને રમવાની છે. એટલે બાકી રહેલી જો 7 ટેસ્ટ મેચમાંથી ઓસ્ટ્રેલિયાની ટીમ 6 ટેસ્ટ મેચ પણ જીતી જાય છે તો તેઓ WTC ફાઇનલમાં પહોંચી જશે. પણ જો ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે બોર્ડર ગવાસ્કર ટ્રોફી એટલે કે BGT હારી જાય છે તો પછી ઓસ્ટ્રેલિયાનું ફાઇનલમાં પહોંચવાનું સપનું તૂટી શકે છે. એટલે આમ તો જો ભારતની ટીમે ગયા વર્ષની ફાઇનલનો બદલો લેવો હોય તો ઓસ્ટ્રેલિયાને બીજી ટીમમાં જ હરાવી દેવું પડે કે જેથી કરીને ઓસ્ટ્રેલિયાની ટીમ WTC ની ફાઇનલ સુધી પહોંચે જ નહીં. બાકી જો ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ટીમમાં ભારતને 3-1 થી અને શ્રીલંકાને 2-0 થી હરાઈ જશે તો આરામથી WTC ની ફાઇનલમાં પહોંચી જવાની છે. શું લાગે છે તમને? ફરી એકવાર ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા જોવા મળશે? પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબર ઉપર સરપ્રાઇઝિંગલી અત્યારે શ્રીલંકાની ટીમ છે. શ્રીલંકાની ટીમે હમણાં જ ન્યુઝીલેન્ડનો 2-0 થી વ્હાઇટ વોશ કર્યો હતો અને આ સાથે જ તેઓ WTC પોઈન્ટ્સ ટેબલમાં 54% સાથે ત્રીજા નંબર ઉપર આવી ગયા છે. શ્રીલંકાના WTC ની ફાઇનલમાં પહોંચવાના ક્વોલિફિકેશન્સની વાત કરીએ તો શ્રીલંકાએ હજુ 2 ટેસ્ટ મેચ સાઉથ આફ્રિકાની સામે સાઉથ આફ્રિકામાં અને 2 ટેસ્ટ મેચો ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે રમવાની છે. જો શ્રીલંકાની ટીમ 4 માંથી 4 ટેસ્ટ મેચો જીતી જાય છે તો તેઓ ઓસ્ટ્રેલિયાને બહાર કરીને પહેલી વખત WTC ની ફાઇનલમાં પહોંચી જશે. પછી ભલે ઓસ્ટ્રેલિયાની ટીમ ઇન્ડિયાને 5-0 થી હરાવી દે, પણ 4 ટેસ્ટ મેચો જીતવી તો અઘરી છે, કારણ કે એમાંથી 2 ટેસ્ટ મેચો સાઉથ આફ્રિકા સામે એ પણ આફ્રિકામાં જઈને રમવાની છે. જો શ્રીલંકાની ટીમ સાઉથ આફ્રિકા સામે 2-0 થી હારી જાય છે તો પછી WTC ફાઇનલમાં પહોંચવાનું તેમનું સપનું જ રહી જવાનું છે. જો 4 માંથી એકાદ ટેસ્ટ મેચ પણ શ્રીલંકા હારી જાય છે તો પછી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થનારી BGT ઉપર શ્રીલંકાની ટીમે નજર રાખવી પડશે. એટલે શ્રીલંકાની ટીમ પણ આ વખતે WTC ની ફાઇનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર છે. યુ નેવર નો કે ભાઈ લોર્ડ્સમાં ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે WTC ની ફાઇનલ જોવા મળે. ત્યારબાદ WTC પોઈન્ટ્સ ટેબલમાં ચોથા નંબરે ઇંગ્લેન્ડની ટીમ છે. પણ જો પોઈન્ટ્સ ટેબલને અકોર્ડિંગલી ઇંગ્લેન્ડની ટીમ બાકીની બધી ટેસ્ટ મેચ જીતી જાય છે તો પણ તેમના પર્સન્ટેજ પોઈન્ટ 60% થી ઉપર નથી જવાના. એટલે ઇંગ્લેન્ડની ટીમ ઓલરેડી WTC ની ફાઇનલમાં પહોંચવાની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. અને ફક્ત ઇંગ્લેન્ડ જ નહીં, પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ જેવી ટીમો પણ WTC ની ફાઇનલ સુધી નથી પહોંચી શકવાની. WTC 2021 ના વિનર ન્યુઝીલેન્ડ માટે પણ આ વખતે ફાઇનલમાં પહોંચવાનો રસ્તો થોડો અઘરો છે. ન્યુઝીલેન્ડને હજુ ટોટલ 6 ટેસ્ટ મેચો રમવાની છે, જેમાંથી 3 ટેસ્ટ મેચો ભારત સામે ભારતમાં અને 3 ટેસ્ટ મેચો ઇંગ્લેન્ડ સામે રમવાની છે. અને જો 6 માંથી એકાદ ટેસ્ટ મેચ પણ ન્યુઝીલેન્ડની ટીમ હારી જાય છે તો તેમના પર્સન્ટેજ પોઈન્ટ 60% થી નીચે જતા રહેશે. ધેટ મીન્સ કે તેઓ WTC ફાઇનલમાં પહોંચવાની રેસમાંથી બહાર થઈ જશે. અને લાસ્ટલી જો સાઉથ આફ્રિકાની ટીમની વાત કરીએ તો WTC પોઈન્ટ્સ ટેબલમાં અત્યારે સાઉથ આફ્રિકા 5મા નંબર ઉપર છે અને હજુ પણ તેમને 6 ટેસ્ટ મેચો રમવાની બાકી છે, જેમાંથી 2 ટેસ્ટ મેચો બાંગ્લાદેશ સામે બાંગ્લાદેશમાં અને બાકીની 2 ટેસ્ટ મેચો ઘર આંગણે પાકિસ્તાન અને શ્રીલંકા સામે રમવાની. એટલે જો સાઉથ આફ્રિકાની ટીમ બાકીની 6 ટેસ્ટ મેચ જીતી જાય છે તો તેમના પર્સન્ટેજ પોઈન્ટ 69% થઈ જશે. ધેટ મીન્સ કે તેઓ ઇઝીલી WTC ની ફાઇનલમાં પહોંચી જશે. અને આ વસ્તુ ખરેખર પોસિબલ થઈ શકે એવું લાગે છે, કારણ કે સાઉથ આફ્રિકાની બાકીની 6 ટેસ્ટ મેચોની જો ટીમની વાત કરીએ તો એમાં એક શ્રીલંકા, એક પાકિસ્તાન અને એક બાંગ્લાદેશની ટીમ છે કે જેને સાઉથ આફ્રિકાની ટીમ ઇઝીલી હરાઈ શકે છે. પણ જો સાઉથ આફ્રિકાની ટીમ 6 માંથી એકાદ ટેસ્ટ મેચ પણ હારી જશે તો પછી તેમને બીજી ટીમોના રિઝલ્ટ ઉપર આધાર રાખવો પડશે. તો બસ અત્યારના પોઈન્ટ્સ ટેબલ પ્રમાણે કંઈક આવી રીતે છે બધી ટીમોના WTC ની ફાઇનલમાં પહોંચવાના ચાન્સીસ. શું લાગે છે તમને? કઈ 2 ટીમો વચ્ચે WTC ની ફાઇનલ જોવા મળવાની છે? એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. જો તમે જે વિડીયો જોઈ રહ્યા છો તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દો, તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.